બીએનઆઈ અમદાવાદ સિમ્પોઝિયમ 2026માં 10,000+ બિઝનેસ લીડર્સે ભાગ લીધો. બીએનઆઈ અમદાવાદ સિમ્પોઝિયમ 2026માં 10,000થી વધુ બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગ સહાયકો એકત્રિત થયા. અમદાવાદ બીએનઆઈ અમદાવાદની ફ્લેગશિપ વાર્ષિક ઇવેન્ટ સિમ્પોઝિયમ 2026 શનિવારે પૂર્ણ થઈ. 2 દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં નેટવર્કિંગ, ચર્ચાઓ અને વિવિધ ઇન્ટરેક્શન્સ દ્વારા ઉદ્યોગ સહાયકો, પ્રોફેશનલ્સ અને બિઝનેસ લીડર્સ એકત્રિત થયા હતા. અપવર્ડ, ફોરવર્ડ અને બિયોન્ડ થીમ આધારિત આ સિમ્પોઝિયમમાં 50થી વધુ ઉદ્યોગ ક્ષેત્રોને 10,000થી વધુ બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગ સહાયકોએ ભાગ લીધો હતો, જેના કારણે તે પ્રદેશના સૌથી મોટા બિઝનેસ ઇવેન્ટ્સમાંનું એક બન્યું છે. બીએનઆઈ અમદાવાદ દ્વારા આયોજિત આ કાર્યક્રમ સુવ્યવસ્થિત નેટવર્કિંગ સેશન્સ, નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળની ચર્ચાઓ, બિઝનેસ ઇન્ટરેક્શન્સ તેમજ 150થી વધુ સ્ટોલ્સ ધરાવતો સિસિલિયન એક્સપો મુખ્ય આકર્ષણ રહ્યા હતા. નમસ્કાર, મારું નામ યશ વસંત છે અને હું બીએનઆઈ અમદાવાદનો એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, ફાઉન્ડર અને ચેરમેન છું. આજે બહુ જ ખુશી છે કેમ કે આપ બધા બીએનઆઈ અમદાવાદ દ્વારા યોજાયેલા સિમ્પોઝિયમમાં આવેલા છો. આજે 13મું વર્ષ છે બીએનઆઈનું અમદાવાદમાં. 13 વર્ષથી જો કોઈએ બિઝનેસ લેન્ડસ્કેપ અમદાવાદનો ચેન્જ કર્યો હોય તો આ બીએનઆઈના બધા મેમ્બર્સે મળીને કર્યું, કેમ કે આ પહેલી કમ્યુનિટી એવી બની જ્યાં બિઝનેસમેન ખાલી ને ફક્ત એટલે કેમ કે બિઝનેસ કરે છે, એમનો એમ્બિશન છે, એમને ગ્રો કરવું છે, બધા ભેગા થઈ, કોઈ કાસ્ટ ક્રીડ વગર, કોઈ જાત ભાગ વગર બધા ભેગા થઈને એકબીજા સાથે ધંધો કરવાનો શરૂ કર્યો. એ 13 વર્ષમાં બીએનઆઈ મેમ્બરોએ 13,400 કરોડનો ધંધો કર્યો અને આજે ગુજરાતનું સૌથી મોટું નોન ગવર્મેન્ટ ઇકોસિસ્ટમ એન્ડ આઈ એમ સો પ્રાઉડ ટુ સે ઇટ આજે બીએનઆઈ અમદાવાદ બન્યું છે. અને આજે 10,000 લોકો 10,000